વસ્તુ છે. મારા મરહૂમ પપ્પા એને બહુ શોખ હતો કે ફેમિલી ક્યાર સુધી ક્યાંથી આવી છે. તો આજે અમારી પાસે એક આંબો છે કે 500 વર્ષ સુધી અમે પછવાડે જઈએ છીએ કે 500 વર્ષ સુધી આપણે ક્યાં હતા, શું હતા. એ પપ્પાએ ફાઇલ બનાવી છે. એ ફાઇલ જ્યારે હું વાંચતો હતો એમાં એક પત્ર નીકળ્યો. એ મેં પત્ર વાંચ્યો. એ પત્ર હતો, લખનાર હતો કાસમલી નઝરઅલી પંજુ મરહૂમ. ઓળખો કોઈ? મોમ્બાસાના, અસલ મોમ્બાસાના બહુ બાહોશ માણસ, દૂર અંદેશીના માણસ હતા. એ મેં પત્ર વાંચ્યો કારણ કે પપ્પાએ ફાઇલમાં રાખ્યો હતો. એણે મને ડેટ પણ યાદ છે, 22મી જૂન 1987, દેટ મીન્સ 22nd of June 1987. એણે પત્ર અમુક પ્રમુખોને લખ્યા. એમાં વર્લ્ડ ફેડરેશનના પ્રમુખને લખ્યા, આફ્રિકા ફેડરેશનના પ્રમુખને લખ્યા, મોટી મોટી જમાતોના પ્રમુખને લખ્યા. અને એનું ટાઇટલ હતું મારી ભાષા. અને એમાં અમુક જે મુદ્દાઓ આપ્યા છે એ બાહોશ માણસ હતા. મને તમને તમારી તરફ આ નજર ખેંચવું છે અને અમુક મુદ્દાઓ આપવા છે કે એણે શું લખ્યું હતું 1987માં 1987માં. કેટલો બાહોશ માણસ હતો. એણે શરૂ કર્યું. આ એક દુઃખની વાત હતી એની, એક દુઃખ હતું એનું. પોતાનું ટાઇટલ નાખ્યું મારી ભાષા, જોકે આપણી ભાષા હતી, પણ એણે લખ્યું મારી ભાષા. અને એ દુઃખ એણે કોને કહ્યું? એ આપણે લીડરોને કહ્યું 1987માં. અને પછી શરૂ કર્યું એને. એ કે વર્લ્ડ વોર II એટલે કે સેકન્ડ વર્લ્ડ વોરનો વખત હતો અને સમજ્યા પ્રમાણે ગુજરાતી બધે બાજુ બોલાતું હતું. એ ટાઈમે બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સરકાર હતી ઈસ્ટ આફ્રિકામાં. હું વર્લ્ડ વોર IIની વાત કરું છું. અને બ્રિટિશ સરકારે આપણને સ્કૂલમાં ઇન્ડિયનોને રજા આપી હતી કે તમે તમારી ગુજરાતી લેંગ્વેજ શીખો. અને એ શીખવાથી આપણી ગુજરાતી લેંગ્વેજ ટકી રહી હતી. એ ટાઈમે આપણે બધાય ગુજરાતી બોલતા હતા. એ ટાઈમે સરકારી લેંગ્વેજ ઇંગ્લિશ હતી. એ ટાઈમે નોકરી માટે આપણને ઇંગ્લિશ શીખવું પડતું હતું ને આપણે શીખ્યા. પણ આપણે આપણી ભાષા ગુજરાતી ટકાવી રાખી ને ઘરમાંય બોલતા હતા અને ઇમામવાડામાંય પણ બોલતા હતા. પછી લખે છે એ કે દિન આપણે જરૂરી હતી, દુનિયા સાથે દિનની જરૂરી હતી. અને દિન માટે આપણી પાસે કોઈ ગુજરાતી મૌલાના નહોતા, એટલે આપણે લખનૌથી ઉર્દુ મૌલાના બોલાવતા હતા. આ વખત હતો વર્લ્ડ વોર IIના પછીનો. એ કે ઉર્દુ આપણે કોઈ સમજતા નહોતા, કે અડધું પડધું સમજતા હતા અને આપણને ઇસ્લામ એમાંથી આપણે શીખતા હતા. તો આપણે પણ અડધું પડધું ઇસ્લામ શીખ્યા એમાંથી. જેટલું જેવી રીતે આપણને ઇસ્લામ શીખવું જોઈએ, કારણ કે ભાષા ઉર્દુ હતી, ભાષા આપણી ગુજરાતી હતી. અડધું પડધું આપણે અડધું જાણતા હતા અને ઇસ્લામ જે આવતું હતું ત્યાંથી એ બધું ઇસ્લામ આપણે શીખતા હતા, પણ અડધું પડધું હતું, આપણે સરખી રીતે નહોતા શીખી શકતા. એ કે એ પણ જમાનો આવ્યો કે આપણને એમ થવા લાગ્યું કે ઇસ્લામ અને ઉર્દુ જબાન એક જ છે. એટલે આપણે આપણા મદ્રેસાઓમાં પણ ઝાંઝીબારમાં, મોમ્બાસામાં, દારેસલામાં આપણે બધાને ઉર્દુ શીખવાડવા શરૂ કર્યા. કારણ કે આપણને થાય કે ઉર્દુ શીખવાથી આપણે બરાબર છે, આપણને એમ થાય કે ઇસ્લામ સરથી શીખી શકશું. પછી આગળ ગયા કે દાયકો આવ્યો 1960 ને 70નો. કે એ દાયકામાં ભલભલા ઝાકીરો આવતા હતા, ભલભલા આલિમો આવતા હતા, મજલિસો પડવા, બધા ઉર્દુ જ પડતા હતા. એ ટાઈમે પણ એ કહે છે કે લગભગ 100% આપણે ગુજરાતી બોલતા હતા, 5 થી 10% એ કે આપણે ઉર્દુ લખી શકતા હતા, 40% ઉર્દુ સમજી શકતા હતા, બાકી કોઈ સમજી નહોતા શકતા. એટલે આપણી લેંગ્વેજીસમાં તમે જોશો તો એ કહે છે કે ગુજરાતી આપણે ઘરે બોલતા હતા, ઇમામવાડામાં ઉર્દુ બોલતા હતા અને સરકારી લેંગ્વેજ ઇંગ્લિશ હતી. અને પછી આવ્યો એક બીજો દાયકો. એ દાયકો હતો જ્યારે સ્વતંત્રતા શરૂ થઈ. તમને યાદ હોય તો ઈસ્ટ આફ્રિકામાં બધાને ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવ્યું. અને જ્યારે ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવ્યું ત્યારે એ લખે છે કે સરકારે મહત્ત્વ આપ્યું પોતાની લેંગ્વેજને, એટલે કે સ્વાહિલી, અને ગુજરાતી બંધ કરી. એ કે જ્યારે ગુજરાતી બંધ કરી એ ટાઈમે એ કે લખે છે એ કે આપણે લગભગ આપણી વસ્તી, ખોજાશિયા ઇશનાશની વસ્તી દુનિયાભરમાં 1 લાખની હતી, પણ આપણે બધા એક ભાષા બોલતા હતા. આપણે બધાએ ગુજરાતી ભાષા બોલતા હતા.
પણ જ્યારે આ સ્વતંત્રતા થઈ અને સ્કૂલમાં ગુજરાતી બંધ કરવામાં આવી, આપણી નજર પછી પરદેશ ગઈ, વેસ્ટ, કે આપણે જાશું, બ્રિટન જાશું, કેનેડા જાશું, યુનાઇટેડ સ્ટેટ્સ જાશું, કારણ કે સરકારમાં નેશનલાઇઝેશન શરૂ થયું, આફ્રિકનાઇઝેશન શરૂ થયું, યુગાન્ડાથી એક્સોડસ બધી શરૂ થઈ. એટલે આપણે ગુજરાતી ત્યાંથી ભાંગવા માંડ્યું, ઇંગ્લિશનો દોર વધતો ગયો અને ઘરમાં એ કે ગુજરાતી, સ્વાહિલી ને ઇંગ્લિશ બોલવાનું આપણે શરૂ કર્યું. અને પછી કહે છે કે આપણી હાલત આવી થઈ કે જેમ બાઇસિકલના પૈડો હોય એમાં ઓલા સ્પાઇક્સ હોય ને, એ કે આપણી લેંગ્વેજ ઇઝ લાઈક એ સ્પાઇક્સ જેવી થઈ ગઈ. પ્રજા સાથે આપણે સ્વાહિલી બોલતા હતા, સરકારી સાથે આપણે સ્વાહિલી ને ઇંગ્લિશ બોલતા હતા, કિતાબ આપણે એમ થતું હતું કે અરબીમાં છે, ઇમામવાડામાં આપણને ઉર્દૂ મળતી હતી, અને ગુજરાતી, સ્વાહિલી ને ઇંગ્લિશ આપણે ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યા. એટલે ગુજરાતીનો જે માહોલ, ઓહો, મજલિસ ઉપર આવી જાઓ. ઓકે, મને હવે કન્ક્લુઝન કરવું પડશે. આઈ એમ સોરી અબાઉટ દેટ, કારણ કે મને એક મુદ્દા ઉપર આવું હતું કે એ મુદ્દા ઉપર આવીને પછી મજલિસ પડીશ. જો વાંધો ન હોય તો ઇન્શાઅલ્લાહ જલ્દીથી કરી નાખું. મારી થિંકિંગ ગઈ. ક્યાં હતું? હા, બાઇસિકલ. હા, એટલે પછી જ્યારે આપણે વેસ્ટમાં આવ્યા અને વેસ્ટનો એણે મુદ્દો મૂક્યો કે જ્યારે વેસ્ટમાં આવ્યા ત્યારે આપણે એક પાવરફુલ પોલિટિકલ સિસ્ટમ જોઈ, ઇકોનોમિક સિસ્ટમ જોઈ, લેંગ્વેજ પ્રભાવિક જોઈ, એટલે કે ઇન્ફ્લુએન્શિયલ હતી ઇંગ્લિશ, અને આપણું માઇન્ડસેટ હતું કોલોનિયલ. આપણે કારણ કે કોલોનિયલ હતા તો આપણને એમ થાય કે એ લોકો ફર્સ્ટ ક્લાસ છે ને આપણે સેકન્ડ ક્લાસ છે. એટલે આપણે એટલું બધું ઇંગ્લિશ વધારી નાખ્યું કે પ્રજા અને ઘરનો માહોલ જે હતો ભાષાનો એ એક થઈ ગયો. અને એના લીધે બે મેજર પોઈન્ટ એણે નખ્યા કે જ્યારે આ દેશમાં 1950 સુધી ક્રિશ્ચન ને યહૂદીની વેલ્યુઝ હજી હતી, એ 1950 પછી ક્રિશ્ચનની વેલ્યુઝ ને યહૂદીની વેલ્યુઝની કિંમત જ નથી. આજે તમે મેરેજ જુઓ, આજે તમે બધી જાતની વસ્તુઓ જુઓ તો વેલ્યુઝ ક્રિશ્ચનની દેખાતી જ નથી. એ કે મને એ 1987માં લખે છે કે મારી એક બીક આ છે કે કારણ કે આપણી ભાષા અને પ્રજાની ભાષા એક થઈ ગઈ છે તો આપણા યંગસ્ટર્સમાં હવે જે ઇંગ્લિશનું ઇન્ફ્લુઅન્સ આવશે તો ઇસ્લામની જે વેલ્યુઝ છે આજની જનરેશનને ખબર નહીં પડે, પણ આવતી જનરેશનમાં આપણે જોશું તો કારણ કે આપણે આપણી ભાષા ગુમાવી છે તો આ ઇંગ્લિશનું ઇન્ફ્લુઅન્સ એટલું આવશે કે આપણી ઇસ્લામિક વેલ્યુઝ પણ આસ્તે આસ્તે નીકળતી જશે. આ એનો મુદ્દો છે. અને બીજો એણે મુદ્દો આપ્યો યહૂદીનો, એ કે 2000 વર્ષ સુધી યહૂદીઓ બધા દેશમાં વિખરાયેલા હતા, પર્ટિક્યુલરલી વેસ્ટમાં, પણ છતાંય યહૂદી પાસે એકતા હતી. અને એકતાનું મૂળ હતું બે કારણ. એક હતી એ લોકોની ભાષા એ લોકોએ રાખી હતી, અને બીજું હતું એ લોકોનું દિન. આજે ખોજા કોમ પાસે આપણી ભાષા આપણે ટકાવી શકીએ છીએ અને આપણે દિનને ટકાવી શકીએ છીએ. જો આપણે આ બે ચીજને રાખી શકશું તો એવું નથી કે આપણે ઇંગ્લિશ ન બોલીએ, પણ આપણી ભાષાને આપણે રાખીએ તો આપણા છોકરાઓને કહી શકીએ કે તું ક્યાં, જ્યારે કોઈ પૂછે તું આવ્યો છો ક્યાંથી, તો ભાષા ઉપરથી કહી શકશે કે હું આવ્યો છું આ જગાએથી, આ મારી કોમ હતી, આ મારી હેરિટેજ છે. સલાવત.